સદગુરુ મહારાજની જેને શાન થઈ જાય ને એને બૈરું શું, છોકરા શું, 92 લાખ માળવો શું બાપુ, અને ગોળ બંગાળનું રાજે શું, જેને સત્યની જ્યારે પરખ થઈ જાય એટલા માટે બાપુ મીરાની વાણી કે આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. વિચાર કરજો, રામદેવજી બાપાનું આ મંદિર છે, રામદેવજી બાપાની મૂર્તિ છે, તમે ઇતિહાસ ખોલીને જોવાની છૂટ. રામદેવજી બાપાનું અડધું અંગ નેતલ દે રહી ગયા, ડાલીબાઈ કરી ગયા. લ્યો શું સમજવું આમાં? આપણા રહી જાય ને બીજા કરી જાય. કારણ કે એની એક વાત છે કે રાવત રણસિંહ પરમોદવાનો હતો ને, ઢેલડી નગર આપણું મોરબી. હું તમને એક ગતગંગાની થોડીક વાત કરી દઉં, જે સનાતન ધર્મ જેને કહેવાય. ગતગંગા કોને કહેવાય? જેસલ તોરલ, રૂપાદે, માલદે, કતીબ સાહેબ, હુરમભાઈ, લાખો, લોયણ, જેતો, ભગત, ખીમડીઓ, કોટવા, ડાલીબાઈ, રામદેવજી, હાલો, ઉરો, વણવીર, ઢોંગો, નિરલ, કુંભો અને દાદા ઉગમસિંહ બાપુ આ ગતના ગોઠી હતા ને, એમાં અમીર ને ગરીબ ને સ્ત્રી ને પુરુષ ને 18 વર્ણના હતા, મુસલમાન હતા, હિન્દુ હતા, બધા હતા. પણ ખોળિયા જુદા હોય ને જીવ એક થઈ જાય, મળદા અત્યારે બેઠા થાય. લ્યો આપણે બેઠા છે ને બધાના ઘોડા નોખા નોખા હાલતા છે. મેળ અહીંયા નથી પડતો, અમારો મેળ નથી પડતો. તમને તમે આ શિખામણ દે એટલું ભાઈ કે અહીંયા અમારો કેટલો રાગ હોય અમને ખબર હોય, એક જ નથી થતા કોઈ. આ બલિરાજા વખતે પૂરું કર્યું, બંધ કર્યું. અને રામદેવજી બાપા કૃષ્ણ પરમાત્માને એવું નક્કી થયું કે પાઠની પરંપરાની કાલ દુનિયાને કેમ ખબર પડશે, એ પાઠની પરંપરા ચાલુ રાખવા માટે રામદેવજી બાપાને જન્મ લેવો હતો, કૃષ્ણ પરમાત્માને. હવે જન્મ લેવા માટે બાપુ ઘર તો એવું કઈક હોય તો લે ને, રાકાના કે પાપિયાના ઘરે તો લે નહીં. હવે એવું ઘર ગોતે છે. અને અજમલ રાજાને બાપુ દીકરાની ખોટ હતી ને આને આવવાનું હતું, બેયનો મેળ પડી ગયો. અજમલ રાજાએ કીધું કે પ્રભુ તમે મારા ઘરે દીકરો થઈને આવો. ત્યારે હમણાં બાપુએ સાખી કીધી ને, સાહેબ સબકા બાપ હે બેટા કિસી કા નાય, બેટા હોકે જન્મે વો સાહેબ નહીં. હું આવીશ પણ હું અહીંયા જન્મ નહીં લઉં કે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા અજમલ રાજાને કહે છે કે હું આવીશ, તને ભગવાન દીકરો દેશે પણ એની સઠી હશે ને તેથી હું આવીશ, કંકુના પગલા પડશે, સમજી લેજે હું આવી ગયો. ઈ રામદેવજી બાપાને જન્મવું પડે આ પાઠની પરંપરા માટે. એટલા જ માટે પાઠમાં છે ને પછી રામદેવજી બાપાએ કીધું કે ચોખ્ખા ઘીની જોત, ગુગળનો ધૂપ અને ધોળી ધજા કરીને મારા 5 ગાણા ગૌરાવજો. હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ. તમને ભરોસો હોય કે ન હોય, અમને ભરોસો છે કે અહીં ક્યાંક મારો બાપ બેઠો હોય. તમને ભરોસો ન હોય, તમારી મુબારક. આ રામદેવજી બાપા એના સ્વમુખે બોલેલા છે, મહાપુરુષોના મોઢે સાંભળ્યું છે. કહેવાનો મારો અર્થ એ છે કે પ્રમાણવાળી વાતું છે એટલે દુનિયા ટીંગાઈ રહી છે. આ હજારો વર્ષથી ભજન હાલ્યું આવશે, અભાવ નથી આવતો, એનું કારણ શું છે? સત્ય છે બાપુ, હોનું છે, હોનાને કોઈ દી કાટ ન લાગે. પછી મારા જેવો આવે તોય ભલે ને 5 લાખ ખર્ચીને તમે હારામાં હારો કલાકાર લાવો તોય ભલે. ભજન તો ભજન જ હોય, એમાં કાંઈ ફરક ન પડે. ભજન છે એ ભજન છે, પણ મેં કીધું એમ સમજવાની જરૂર છે, જીવનમાં ઉતારવાની જરૂર છે. હું એમ કહું, ગણપતિ ભોળાનાથનો દીકરો ગણપતિ, અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. આપણે ફોટામાં જોઈએ ને, મૂર્તિમાં જોઈએ છે ને, હાથીનું જોઈએ ને. તો હું એમ કહું છું કે હાથીનું કાપીને લગાડ્યું તો ઓલું અહીંયા કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. જે એનું સાચું હતું આપણા જેવું, એ કાપીને અહીંયા પડ્યું હતું ને હાથીનું કાપીને લગાડ્યું. તો હાથીનું સોટાડી શકે, ભોળાનાથને ઓલું કાપ્યું ન સોટાડી શકે? તમને કેમ લાગે માણસ શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય? આવડું હોય તો આમ સાચું શું? આ ડખાવાળું છે એમ તો છે સાચું, હાથી નોટ લગાડ્યું છે, પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. અને આ સમજવા માટે સદગુરુ જોવે. એક વાણી કહે છે ને, રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં રામ, આપે આપ મર જાતે ને કરતે કૂડે કામ. એ કે રામ કોઈને મારતો નથી. તા વાલીને રાવણને આ બધાને કોઈને માર્યા હતા? રામાયણ કે છે. ખોટું તો હાલે નહીં, આધુનિક યુગ છે, કોમ્પ્યુટર નો યુગ છે, ખોટું ના હાલે. રામ મારે છે એ વાતે પાકી છે, નથી મારતો એ વાતે પાકી છે. આપણી સમજણ ઘટે છે. ભજન છે ને બાપુ, ભજન તો ભજનના આકડિયા થઈ જાય. ભજનમાં તમે ઉતરવા માંડો ને, દી ઉગે ખબર ન પડે, મંગાવું ન આવે ને ચા ની જરૂર ન પડે જો ભજનમાં બેઠા હોય તો. એક બેન હતા બાજુના ગામમાં કથા બેઠી હતી. તે બેન કે
એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું, બાજુના ગામમાં બેઠી છે કે ભાઈ જા ને, હા સુધી મારે ના નિરાય ગયા બેન. હાજે આવ્યા બેન પાછા, એના ઘરવાળો કે કથા સાંભળવા જઈ હતી કે હા. શું વાંચતા હતા બાપુ? ઈ કે પણ માંડવા નાખેલા, માંડવા માંડવા માંડવા. ઈ કે પણ બાપુ શું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું, કેટલા માણા ખાય, કેટલા મોટા ટીવી, કેટલા મોટા ટીરિયા. ઈ કે પણ બાપુ શું વાંચતા હતી? તો કે પણ એટલા બધા માણા કે સાંભળાય? નકરી બહાર બહાર જ રખડી. એમાં આપણે બહાર જ રખડી છે, માલપા ઉતર્યા જ નથી હજી. જરૂર માલપા ઉતરવાની છે. એક જગ્યા કથા બેઠી હતી ને બાપુ વાંચતા વાંચતા કે છેલ્લા દિવસે સ્વર્ગમાંથી વિમાન આવવાનું છે, કેટલા જણા આમાંથી આવવું છે? બધા ઊંચા હાથ કર્યા, કારણ કે મફતમાં વિમાન આવે એટલે બધા ટીંગ જ જાય ને. 2 જણા નહોતા કરતા. કોકે પૂછ્યું કે તમે તમારે બેન? કે ના અમારે નથી આવું, તમે બધા જાઓ. એ કે પણ શું વાંધો છે? એ કે અમે બે આ ગામના જમાઈ છીએ, આ બધા જાય એટલે અહીંયા સ્વર્ગ જ છે, જાવાય દો ના, બધી કચરો અહીં કાંઈ જરૂર નથી રાખ. આખું ગામ ખોટું હતું, એ 2 જ હાથા હતા. સ્વર્ગ કોઈ ભાડ્યું છે? અને કોઈ આમાંથી ભાડ્યું હોય મને હાથ ઊંચો કરીને દેખાડો. એ 2 જ હાથા હતા કે આ બધી બલ્લા જાય ત્યાં સ્વર્ગ જ છે. 100% સાચી વાત છે. ઘણા કે ઉપર સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, ઇન્દ્રની અપસરાયું છે, અહીંયા ફુવારા છે. તો એમાંથી અહીંયા કોઈ જી આવ્યું હોય, મને જી આવ્યું હોય કોને મારા પગ ચાલવા, હું એને પગે લાગુ. કોઈ જી આવ્યું હોય, બધું આમ જ હાલે, ડીંગો ડીંગ. મા બાપની સેવા કરો, એના જેવું સ્વર્ગ ક્યાંય છે નહીં. હું તો ગમે ત્યાં જાઉં ને મારી ભલામણ એક જ હોય, ભાઈઓ કુટુંબમાં મેળ રાખો, વ્યસનથી થોડાક આઘાર્યો, અને માને બાપને બાપુ 2 ટાઈમ રોટલો આપો. હારો જિંદગીમાં કોઈ દી મોડો દી ન ઉગી. આપણી ગેરંટી લખવું હોય તો લખી લેજો. મા બાપ જેવા બાપુ આ ભગવાન દુનિયામાં ક્યાંય છે નહીં. આટામાં મેં કીધું ને, આપણે ધોકા પસાડવા સિવાય કાંઈ કર્યું જ નહોતું. આ ઝઘડા ને મારવાનું ને બાસવાનું બસ, આના સિવાય કંઈક. અને ખટારો ડ્રાઈવર એટલે નકરો બાઈ જો એવું નથી હો, નકરા માર્યા છે એવું નથી. મેં મારે ધરીને ખાતો છે. એક ગામમાં તો બાયું બધી ઓલો દુકાળ હતો ને, પાણીનો ટાંકો લઈને જ્યો હતો. ગાયુંનું પાણી હતું, ગાયુંના વેડા ભરવાનું, પાંજરા બોલનું. અને બેનું ને હું ભરવાનો જ દેતો, એટલે બેનું ને તું ખટકતો જ તો. પાણી હતું જ નહીં, દુકાળ જ એવો હતો. એમાં એક સાહેબ હારે મારો લપ થઈ, પછી સાહેબને મેં માર્યા, પછી બાયું ભેગી થઈને મને માર્યો. હાંડે ને હાંડે ટાંકા આવે એવું કર્યું આખા શરીરે. બાયુને શું આપણે કરી, ટૂંકા પડી. પણ કહેવાનો મારો મિનિંગ, આપણે સલામ નથી મારી. હું પગે લાગ્યો હોય તો જિંદગીમાં મારા મા બાપને બાકી કોઈને પગે લાગ્યો નથી. મોટો સાહેબ હોય તો નથી લાગ્યો. કહેવાનો મારો અર્થ, આ દુનિયા જેને બતાવી છે ને એની પાસે તમારે નમવાનું હોય. ઠીક છે, આ ભેગ છે એને લાગવું એ જરૂરી છે. વડીલ હોય એને લાગવું જરૂરી છે. આપણા સદગુરુ એને લાગવું જરૂરી છે. બાકી આખી દુનિયામાં પગે લાગવાની કોઈ જરૂર જ નથી. આપણે જિંદગીમાં કાંઈ સારું કર્યું જ નહોતું. આપણી બજારે કોઈ આવે જ નહીં, કોઈ માગણ બાગણ આવે જ નહીં. એની પાસે કપાતર રહે છે, અહીંયા ન જવાય કોઈ આપણી બજારમાં. હું કોઈ દી મંદિરે નથી જોયો, મેં કોઈને સીતારામ નથી કર્યું, કોઈ 10 રૂપિયા નથી. પણ મા બાપની સેવા કરીને એમાં મારો અત્યારે આ મેળ પડી ગયો. સિદ્ધાંતથી જીવાય. હું મેં ખટારો આંક્યો હિન્દુસ્તાનના બાપુ બધા રાજ્ય હું જોઈ આવ્યો છું. હું 1 મહિને 1 ફેરો કરીને આવતો હતો. ગમે એ રાજ્યનું આપણે હાલે, ગમે ત્યાં જાઓ. પણ મેં મારો દેહ નથી અપડાવ્યો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો, પરમાટી ખાધી, તેથી 5 લાખની શરત મારીને આવજો, હું પુરવાર કરી દઈશ. મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, મારો ગુરુ કોણ. આની જો બાપુ ખબર ન પડતી હોય તો મરી જવાય. ખાનદાનની ખબર હોવી જોઈએ હું કોણ છું એમ. જીવન મળ્યું છે ભલામણ, અમૂલ્ય મળ્યું છે. ગંગા સતીની વાણી કે છે, પિંડ બ્રહ્માંડથી પર ગુરુ મારે એનો બતાવું દે. પિંડ બ્રહ્માંડ તમારું અને મારું આ દેહનું સર્જન છે. એ શું છે? તમારો અને મારો આ દેહ બન્યો શેનો બન્યો છે? સદગુરુ બાપુ, સદગુરુ મહારાજની પાસે કંઈક માગણી કરો. ક્યાંથી આવ્યા છો, ક્યાં છો, ક્યાં જવાનું છે, કંઈક તો નક્કી કરો. હું આ હટાણું કરવા આવ્યા છો, હું લેવા આવ્યા છો? માણસનો એક જ અવતાર એવો છે, આમાંથી જ તમે છૂટી શકો, આમાં જ ભજન કરી શકો. આ કૂતરા કાગડા ભેંસું ભૂંડા બાપુ કોઈ ભજન ન કરી શકે. ભજન માણસ એક જ કરી શકે. દાંત માણસ એક જ કાઢી શકે. તમારે જો બાપુ આ 84 લાખ યોની છે ને, એમાં કોઈ જીવ જો દાંત કાઢી શકતો હોય મને કહેજો, મને દેખાડજો. તમે કૂતરું હોય ને, કૂતરું હોય ને તમે હારા મારું હાચવો ને હારા મારું ખવડાવ્યું, પૂંછડી પટપટાવે, દાંત નો કાઢી શકે. માણસ એક જ દાંત કાઢી શકે.
તમારા આટી આટી મનના થોબડા લઈને ફરે, બોલો મારી નાખું, તોડી નાખું, મારી નાખું. પછી ચા જાય છો મારીને, ભાઈ મોકો મળ્યો છે, આનંદ કરી લ્યો ને. કાંઈ છે નહીં, હળવા ફૂલ થઈ જાય. માણા તમારા મારા અહીંયા આવ્યા પહેલા બધું માં આપણી તૈયારી કરી રાખે ને. આપણે માના ઉદરમાં હોય ને તારે માએ બધી તૈયારી કરી રાખ્યો, ઘોડિયા ને ખોયા ને ગોદડા ને આ ને તે બધું માને ખબર જ હોય કે મને ભગવાન દીકરો દીકરી આપશે, બધું માએ તૈયાર કરી રાખ્યું. અને 60 હજી 100 વર્ષ જીવો મરવાની તૈયારી હોય તારે બધું તૈયાર જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય ને ઘોંકા મારનારા હોય. તો પહેલી ને છેલ્લી બે તૈયારી સાથે એટલી નહીં કરી રાખી હોય. પેલું થોડુંક હું આવે ને કે મેં કર્યું તો ત્યાં કર્યું, જા તાર લેતો જાય ને બીજા વાપરશે. શું મેં ભલા મને કાંઈ છે જ નહીં. મારા જન્મે તેથી 2-2.5 કિલોનો હોય, 60 80 100 વર્ષ જીવે, મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો જ થાય. મારે મકાન છે ને મારે ખેતર છે ને મારે ટ્રેક્ટર છે ને લેતા જાજો ભેગું આવે એટલું. અરે કાંઈ છે નહીં રામ, આનંદ કરો, મોજ કરો. મને તો એમ થાય કે આ સ્વર્ગ જેવી દુનિયા ભલામણા અત્યારે હું ઘટે છે. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે. છોકરા કાજુ બદામની વાગઠ કરે, બોલો આપણને પાર્લે નથી ચડ્યું. કોઈ અત્યારે કોઈ ફાટલા કોઈ થીગડા વાળા કપડા પહેર્યા. આપણી માવડીઓ થીગડા મારી મારીને ઠાકી રહી, લાય બેટા હું તને 2 ટાંકા લઈ દઉં, આ તારું એક આંગળી જાય એટલું ફાંકો. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું, બોલો પૈસા વાળા. તમે જુઓ માથા વ્યા જાય એવડા ફાંકા હોય અને એમને પાછા દુનિયા હારાવાળા કે બોલો. અમારે એક ટાબરીઓ છે ને, દીકરાનો દીકરો, એવું પેન્ટ પહેર્યું હતું. મેં કીધું તાર પપ્પા જાય ગયા? એ કે સુરેન્દ્રનગર. મેં આવે એટલે કહેજે મારે વઢવું છે. કેમ? મને કે કેમ? મેં કીધું પૈસા ન હોય તો હું આપું, આવા ફાટલા પહેરાવે છે સુરેન્દ્રનગર ભણવા જાસ ને? કે દાદા તમને ખબર નથી પડતી. મેં કહ્યું કેમ? એ કે આને ફેશન કહેવાય. મેં કીધું બટા આવા અમે પહેરી પહેરીને મરી ગયા, અમને ખબર નહોતી આવું ટાણું આવશે ને. એમ હાસ્યું રાખત અત્યારે તારા હારે એમ પહેરત. અરે શું ભલામણા આપણી માવડીઓ દે. હું તો બેનું દીકરીઓને ખાસ કહું, મારી વાત અમુક કડવી લાગશે. જે બેનું જે ફેશન કરે ને બાપુ, માવડીઓ માપે, મારી માવડીઓ માપે રાખજો. ફેશનની બાપુ કરાય, ભગવાને આપ્યો વાપરો, ખાઓ પીવો, પણ દેહના પ્રદર્શન ન કરાય. અને દેહના જેટલા પ્રદર્શન આ છે ને, રામાયણ છે ને, રામાયણ હું તમને 1-2 દાખલા દઉં રામાયણના. સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને રાવણે હરણ કર્યું. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? હે, મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો, ગોળો. એ આમ રાવણ માથે દ્રષ્ટિ પડે ને બાપુ, આ દુનિયામાં રાવણની રાખ ન પડે. એ ભગવતી જોગમાયા હતી. પણ તમને અને મને કેળો બતાવ્યો છે કે જે તમે કે ન કરો ને લક્ષ્મણ રેખા ટપી જાઓ ને. એટલે રાવણ તો ગામો ગામ રખડે, વ્યામમાં ન રહેતા મરી ગયા. પછી દીકરાની હોય, માની હોય, વહુની હોય, પત્નીની હોય, બાપાની હોય, બધાને લક્ષ્મણ રેખા હોય. જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય બાપુ. કોઈને પાવર હોય તો કંસ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા, મોટા હતા. મહીપતિ એ ગજબ હતા, ગંભીર સબળ, જેના શરીર મહાડે દીઠા મેકરણ, 10 હાથીના જેને ભુજાબળ હતા ને, ઈ આ દુનિયામાં બાપુ રાખના કૂતરાના મોતે મરી ગયા. શું તમને મને ઘટે છે? કોકના હારા દીકરા થઈ જાય, ખારી વહુ થઈ જાય, ખારી માં થઈ જાય તો બાપુ ઈશ્વર મારો બાપ બેઠો બેઠો નોંધ કરે. દીકરીઓને હું ખાસ કહું, હારી જનેતા વગર બાપુ હારા સંતાન ન થાય. પુરુષના કોઈ ઠેકાણા નથી. જો બહેનોના હું વખાણ નથી કરતો, પણ કહેવાનો મારો મિનિંગ કે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂજી શક્યો ને, ત્યાં દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપું દીકરીઓના. જ્યાં પુરુષ નથી પૂગી શક્યો ત્યાં દેશની આબરૂ દીકરીઓએ રાખી છે. જ્યાં થાકી ગયો પુરુષ ત્યાં બાપુ દીકરીઓ લગામ હાથમાં લીધી, તમે બેસી જાઓ, લાવો મારી પાસે. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા બાપુ કાશીની બજારમાં રીંગણા વેસે બૈરું વેચી નાખ્યો. અયોધ્યાની મહારાણી તારામતી એને કીધું હોત કે મારા બાપાએ શું વેચવા આપી છે, તો ઈ જગતજનની જોગમાયા એમ કહેતી હોય કે આ દેહનો ધણી તું શું, મારા બાપાએ તને હાથ આપ્યો છે, તું વેચી નાખતો હોય ભલે ને કાપી નાખતો હોય ભલે બાપુ, એના ઇતિહાસ થાય. તમારે મારે એક બે ટાઈમ રોટલાનું કહેતા તો લાલ સોળ મોટું થઈ જાય. એનું કામ જ નથી રામ.
જ્યાં ધર્મ ધ્રુજો બાપુ, જ્યાં પુરુષ નથી પૂગી ગયો, દેશની આબરૂ દીકરીઓ રાખી. એટલા માટે કહું, વાપરો, ખાઓ, પીઓ, એની મોજ, એ મોજ કરો. પણ બાપુ જે રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થયું છે. કોઈને જો વેમ હોય તો ખોટી વાત. રામચંદ્ર પરમાત્મા કે હરણને મારવા ગયા, હોનાનું કે હરણ હતું. હોનાનું અણિયું હોય છે, કોઈ દી ભાર્યું હોય? અત્યારે આપણે અહીંયા આવ્યું હોય હોનાનું અણિયું તો આપણે જ ન માનવી. માનવી તો રામને નહીં ખબર પડી હોય દીદી કે હોનાના અણિયા હોય કે ન હોય? પણ એ આપણને બતાવવા માટે જે મોહની વાયા પાદરા પાટીઓ કાઢે ને એનું વાયા ઘરમાં પતન જ થાય બાપુ. મોહ વાયા બહુ દોડવાની જરૂર નથી. આ તમને મને રામાયણ છે ને સે કાંઈક જુદી, દુનિયા ચિત્રી નાખી જુદી. હું તો એમ કહું છું કે રાવણ જેવો તો કોઈ એવો 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 ભજનાનંદી કોઈ પુરુષ જ ન કહેવાય કે રામને અહીંયા સુધી ધક્કો કરાવ્યો. આપણા ઘર સુધી ધક્કો જ કરાવો ના કરે. દીકરા ચાર છે ને એમાં મોટો છે એ બ્રહ્મનો અવતાર છે. એને ઈ મને મારે તો મને મુક્તિ મળે ને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે નહીં. સીતાજીને એટલા માટે જ લઈ ગયો હતો. અને સીતાજીને લઈ ગયો ને તારે માં કહીને ઉપાડ્યા કે માં તું આવ્યું તો મારો બાપ આવે અને મારી લંકાય પવિત્ર થાય અને મને મારે ને તો મને મુક્તિ મળી જાય. બાપુ આ રાવણનો હિસાબ હતો. તોય દુનિયા મનાણી છે સીતાજીને વહુ બનાવવા લઈ ગયો. ઓલા પણ એવું ક્યાં છે? હું તમે તો સારું ન બોલી શકો તો કઈ નહીં, ખરાબ જ બોલવું છે. તો વનમાંથી લઈ જઈ અને પોતાના મેલે લઈ જાવ રાવણને કોણ રોકત? અશોક વનમાં રાખ્યા છે, અશોક વાટિકામાં રાખ્યા. એને ખબર હતી કાલ દુનિયા ગમે એ વાત કરે એના ફરતો પહેરો મૂક્યો તો એ કે આનો ઊનો વા નો વાય ધ્યાન રાખજો. આ મંદોદરીએ કીધું સતી નારી હતી ઈ કે અગ્નિનો ગોળો તમે લઈ ઈ કે તને નહીં ખબર પડે, તું શાંતિથી કરતી હોય કઈ. ઈ કે પણ વિનાશ થવાનો ઈ રાવણે ખુલાસો જ નથી કર્યો. એને બધી અંદર ખબર હતી કે આ વિનાશ કરવા હાટું કર્યું છે મેં, મારે જીવવું જ નથી. અને આ મને ન મારે કપાઈને મરવું ભૂંડી હાલે તો જવું એના કરતા આ મને મારે મારો મેળ પડી જાય કે નહીં. મંદોદરીને નથી કીધું બાપુ, પોતે એની એકની નહીં આખા કુટુંબને બાપુ તારી દીધા, આખા કુટુંબને મુક્ત. છેલ્લે કુંભકર્ણને જગાડ્યો. કુંભકર્ણને જગાડીને કે એ જાગ જાગ, આમ જોતો ખરો વિનાશ થઈ ગયો. કુંભકર્ણ કે મારે જાગવાની જરૂર નહોતી, જાગવાની જરૂર તારે હતી. ઈ કે સલાહ લેવા નથી જગાડ્યો, તું એક રહી જતો એટલે જગાડ્યો. જાગને આખી દુનિયાનો બાપ છે, તું મોર થા ને હું આવું જ છું વાય વાય. ઈ રાવણ દુનિયા ગમે એ વાત કરી નાખે. કહેવાનો મારો અર્થ ઈ છે કે જેટલા જેટલા મહાપુરુષો છે ને એ બાપુ એમ નામ કોઈ દુનિયા એને માનતી નથી ને કોઈ ભજતી નથી. એટલા જ માટે મહાપુરુષો કહે છે કરવત મેલાવી જેને દેવે રાયવા, કાળજા કાપી ધરતા, કાળજા કાપી ધરતા. કરવત મેલાવી દેવે રાયવા, કાળજા કાપી ધરતા, કાળજા કાપી ધરતા. જેને પીધા તેને જેલું ભોગવી, સાધુડા હોળીએ ચડતા સંતને સંત ભણા રે ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા.
પર દુખે જેનો આત્મો દુખી રુદિયા જેના રડતા રુદિયા જેના રડતા પર દુખે જેનો આત્મો દુખી રુદિયા જેના રડતા રુદિયા જેના રડતા જઈને બ્રહ્મમાં ભળતા સંતને સંત ભણા રે ભાઈ નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા જય હો સાથ તીરથ સતે ગુરુ ના ચરણે કહે પુરુષોત્તમ સદગુરુ ચરણે ચોપડે નામ એના ચડતા ચોપડે નામ એના ચડતા કહે પુરુષોત્તમ સદગુરુ ચરણે ચોપડે નામ એના ચડતા ચોપડે નામ એના ચડતા એ વાનર ને જોઈ મળતા એ જીભોના બંધને ટળતા સંતને સંત ભણા રે ભાઈ નથી મફતમાં નથી મફતમાં નથી મફત હરદી વાઠીની વિનતી તમે રેજો હાજરા હજુ
ઘોડલા રે ચરણતા રે જઈ આદિજા એ રામ પીર ના રે કન પ્રીતરા વાયુ દોનો તે દિવે આદિજા એ રામ પીર ના રે જય હો હા વિજયનંદા બાબત સમાચાર સુણીને એ જી માનવ મેળો તે દિયો સમાચાર સમાચાર સુણીને રે માનવ મેળો તે દિયો જોવા તે દી પીરજી તણાઈ દીધાર આદિજા એ રામાપીર જ્યાં જ્યાં ભજન છે ને ભજન અહીંયા વાતો પડી છે એમનામ ભજન બને નહીં કારણ કે ગાય છે બધા સાચું જ ગાય છે કોઈ ખોટું ગાય એવી કોઈ મારી વાત નથી અને મને સમજાઈ ગયું બીજાને નથી સમજાણું એવું કાંઈ નથી પણ ભજન છે ને ભજન જ્યાં જ્યાં બન્યા છે ને અહીંયા વાતું છે એમનામ ભજન ન થાય કારણ કે મહાપુરુષોએ પોતે પરફેક્ટ કરી અનુભવ કરીને ક્યાં શું પડ્યું છે કેવી રીતનું શું છે તમે અને હું તમારો અને મારો આ પાંચ તત્વનો દેહ બનાવ્યો ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ પાંચ તત્વનો દેહ બનાવ્યો એ કેવી રીતનો છે શું છે અને ક્યાં છે અને કેવી રીતે છે એનું પરફેક્ટ કરીને આપણને આપ્યું છે આ વાણી ક્યારે બની
હરભુજી આ વાણી ગઈ છે. એમના માસીના દીકરા ભાઈ રામદેવજી બાપાના માસીના દીકરા ભાઈ હરભુજી, એમને વાણી ગઈ કે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દીઠા રામા પીરના. આ ક્યારે વાણી બનેલી ખબર છે તમને? સદાય હું વાત કરું, રામદેવજી બાપાને જ્યારે જવાનો સોદામ જવાનો સમય થયો ને, એટલે એમના કુટુંબને ભેળું કર્યું અને કુટુંબને ભેળું કરીને કહે છે કે મારો સમય થઈ ગયો અને મારી તૈયારી કરો. પણ એક વાત હું તમને કહું, એ કાન ખોલીને સાંભળી લ્યો. મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવે અને કોઈ એમ કે રામદેવજી અહીં મળ્યા હતા તો સમાધિ ખોલવાની વાત ન કરતા. કારણ કે રામદેવજી બાપાને ખબર હતી કે હરભુજીને વચન આપ્યું હતું કે હું તમને મળ્યા સિવાય નો જઈશ નહીં. અને સમય સંજોગ અનુસાર બે જણા ભેગા થયા નહીં અને અહીં જવાનો સમય થઈ ગયો. એટલે રામદેવજી બાપાને એમ થયું કે હું હરભુજીને મળવા જઈશ તો આમને શંકા જાગશે, એટલે અગાઉ આમને ચેતવા કે દુનિયા કોઈ વાત કરે તમારે સમાધિ ખોલવાની નહીં. અને આ ત્રીજી પેઢીએ આપણા કુટુંબમાં પીર પ્રગટ થશે. આવું રામદેવજી બાપાએ એના કુટુંબને કીધું. આખી દુનિયા સાંભળે છે, પોતાના જ નથી સાંભળતા, પોતાના જ નડે છે. આ મીરાને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાચ. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપો. પાંડવોને કોણ નડ્યા? કૌરવ. પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા. એટલે આપણા નડે ને પછી બહુ રોદરા ન રોવા. ઠાકર નજીક આવ્યો હોય તો જ આપણને નડે. નકા 1.5 કિલોમીટર એટલે અમને ઓળખે ને અમારા અમને ન ઓળખે. એટલે આપણા નડે ને પછી બહુ ચિંતા ન કરવી. સમજી લેવાનું ભગવાન ત્રાજવે આવ્યો હોય તો જ આપણને ન ઓળખે ને આખી દુનિયા ઓળખે ને આપણા ન ઓળખે. મંદિર છે ને, મંદિર આપણે ખોટા છે એવી વાત નથી. આપણે મંદિરે જઈ અહીંયા પગે લાગીને બધું કરીએ, પણ એ મૂર્તિ એમ ન કે અહીં બેહી જા, 2 દી રોકા, તારો કાળનો વિહામો થઈ જાય. બૈરેથી માથાકૂટ થઈ હોય, છોકરાને માથાકૂટ થઈ હોય, દેણું થઈ ગયું હોય, પણ સંતની ઝૂંપડીએ જાઓ ને એમ કે ભાઈ બાપુ મારે મરી જવું છે, બૈરેથી કંટાળ્યો છું, છોકરાથી કંટાળ્યો છું, એટલે સંત એમ કે બેટા 2 દી અહીં રોકાઈ જા, બધું પતી જાય. ઈ સંતની ભૂમિ છે. કાયા જેની કુબડી પડછંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. રામ તમે 10 કિલોમીટર હાલો ને એક સાધુ બેઠો હોય, હરિહર ની આકલો મારે, આ ધર્મના વાવટા ફરકે છે, એ ભજન તમને મને મગજમાં બેસે છે. અમારા ગુરુ તો એવું કહેતા કે ભગવી ચિત્રી હામી મળે ને, સાધુ હામો મળે ને જો સીતારામ ન બોલી શકો ને તો મરી જાયજો. એ કે દુનિયામાં તમને જીવવાનો કોઈ હક જ નથી બાપુ, સાથેનો જો સીતારામ ન કરી શકો તો. અરે ઈ ભૂમિ છે. દીકરા જે કાપીને ખવડાવી દે, બૈરા આપી દે, કરવત મુકાવે, ફૂળીએ સડે, ઝેર પીવે, જેલમાં જાય, પણ બાપુ એને હરિના નામ છોડ્યા નથી. એને દુનિયા અટાણે યાદ કરે છે. કોકના બૂસ માર્યા હોય એને યાદ ન કરે, કાંઈક જેને સમર્પણ કર્યું હોય એને યાદ કરે. અરે તમે જોવો તો ખરા બાપુ. અને એમાં રામદેવજી બાપાનો જે પ્રતાપ છે આપણા કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, ગુજરાતમાં જ્યાં પીરાણું છે ને, પીરાણું જ્યાં જ્યાં હરિહર હાલે છે ને ત્યાં બધે પીરાણું છે. એક લખી લેજો. પીરાણું ન હોય ને બાપુ હરિહર ન હાલે. રૂપિયા તો બાપુ બધાની પાસે છે. રૂપિયાથી બાપુ શાંતિ નથી મળતી. આનંદ કરવા વાળા ઝૂંપડામાં કરે છે અને રોવા વાળા બંગલામાં રોવે છે. પૈસાથી જો શાંતિ મળતી હોય તો પૈસા વાળા છોકરા ઉભા વાહડા જેવા ન રખડતા હોત ગામમાં, તો પૈસાથી ન શાંતિ લઈ લે. છોકરો આમ મોટું કરીને ખાવા બેઠો હોય, બૈરું આમ મોટું કરીને ખાવા બેઠો. હું પૈસા ને ગુડવા છે. ભીખ માગીને ખાય ને, ભીખ માગીને ઈ એક થાળીમાં બેહીને ખાય, પણ આનંદ કરતા કરતા ખાતા હોય. ક્યાંકથી છોકરો ખીચડી લઈ આવ્યો હોય, એક દીકરી બાપુ એક રોટલો લઈ આવી હોય, એની માં ક્યાંકથી શાક લઈ આવી હોય, અને એક થાળીમાં બેહીને બાપુ એવા માગણને અમે આનંદ કરતા જોયા છે ને. આનંદ બજારમાં જો મળતો હોત ને તો પૈસા વાળા આપણી પાસે કાંઈ ન રહેવા દે. અરે હળવા ફૂલ થઈ જાવ ને, કોઈની માથે કાંઈ છે નહીં, હું વજન લઈ લઈને ફરો છો. આ મને આયા કોણ અમે તો પહેલી વાર આવ્યા, અમને કોઈ ઓળખતું નહોતું, તોય અમારી આ બધા ઓળખે અમને. ઠીક છે મીડિયાના માધ્યમથી, પણ અમે એવડું મોટું ક્યાં સારું કામ કરી નાખ્યું છે. તમારે ફોટા પડાવવા છે ને અમારે આ કરું. આ ફૂલડા વેરતા વેરતા આવ્યા તમને મને તો એમ થતું હતું કે અહીંયા અમારે અહીંયા કોઈ સેકન્ડ નથી લેતું. આ હમણાં ફૂલડા પાથરે. એટલે અમારી જેટલી આબરૂ છે ત્યાં આવો ત્યાં ખબર પડે.
અને આ બધું આના માધ્યમથી અહીંયા જે અમારા વિરોધી છે ને આ લાઈવ હોય એટલે અહીંયા બાપુ અત્યારે હુતા નહીં હોય અને આમ એ અમારો વિરોધ કરે પણ આવું બધું જોવે ને કારણ કે આવડા તો બધું દેખાડે ને એટલા બધા માણસ છે એટલા બધા સંતો છે એટલા બધા સાજિંદા વાળા છે એટલે અંદરથી ભડકો થાય એમને મારો બેટો મારો પણ પાછું એમ થાય કે એટલા બધા ખોટા ન હોય હારો કંઈક માર્કે લાગે અને એ જે વિરોધ કરે છે ને એમાં જ બાપુ અમારું હાલ્યું છે મારો કહેવાનો અર્થ એ છે કે કોઈ નિંદા કરતું હોય કોઈ તમારું કાળું ધોળું કહેતું હોય ને એની આમાં બાપુ છોડી દેજો મારો નાથ તમારે નોંધ કરશે એ આપણી ગેરંટી કારણ કે મેં જિંદગીમાં છે ને ધોકા પસાડ્યા સિવાય કંઈ કર્યું નથી મારી ઓળખાણ તમને આપી દઉં હું એક ખટારાનો ડ્રાઈવર હતો ખટારાનો ડ્રાઈવર તો ઓગણીમી કોમ ન કહેવાય ખટારાના ડ્રાઈવરને કોઈ પાણી પાય આ તમે હેઠે બેઠા છો ના સાધુ સંતોના ખોળામાં અમને બેહવા મળ્યું છે બાપુ નક્કી થાય છે તમને મને નક્કી નથી થતું હું અહીં કેવી રીતે આવ્યો છું ભજન છે ને એ ભજન છે તમને મને આમાં મગજમાં અને ભજન સમજાય એવું નથી એની માટે બાપુ સદગુરુ જોવે માથે ધણી જોવે ધણી વગરના બાપુ ઢોરા રખડે જેટલાય કોઈ ખાવાય નથી દેતું ધણી ન હોય ને એના દુનિયામાં કોઈ ઓળખતું જ નથી ભજન ભજન એમને સમજાય નહીં એની માટે સદગુરુ જોવે માથે બાપુ ધણી વિના વાત ન સમજાય ખોટી વાત એ વાત જ ખોટી છે અને જેને જેને સમજાયું ને બાપુ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા સમજાઈ ગયું એક ભજનની બજારમાં સવારામ સાહેબ ભજન કરે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે પડ્યો ને ગોતે નહીં ગોતે સેટે સેટે આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે આ એક જ શબ્દ સવા બાપાનો જબુમાને વાગી ગયો ને બાપુ કામ થઈ ગયું એમ આખી રાત તમે બેહો ને એકાદો શબ્દ જો વાગે નહીં તો અમારી ને તમારી બેયની કઠણાઈ કહેવાય આમાંથી બાપુ 2 જણાને 5 જણાને અમારા શબ્દની કંઈક અસર થવી જોઈએ બાકી તો નકર અમે અહીંથી 1.5 કિલોમીટર તણાઈને આવ્યા છીએ જો અમારું આમાં ક્યાંય ન ઉતરે તો અમારી આ કઠણાઈ કહેવાય ને ભલામણ એટલે જ મહાપુરુષો કહે છે તમારે અને મારે આ બાપુ જેટલા મહાપુરુષો થયા ને લોઢાના સેણ્યા સાવ્યા છે પણ બાપુ એને ઢીલું નથી મૂક્યું તઈ આ દુનિયા એને યાદ કરે છે એટલે કહે છે એ નથી મફતમાં એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે એ ભાઈ નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા ભરી બજારે ભાઈ કોઈ વેચાણા તેલકડામાં તળતા તેલકડામાં તળતા ભરી બજારે કોઈ વેચાણા તેલકડામાં તળતા તેલકડામાં તળતા હાડુડા હે માળે ગળતા સંતને સંતપણા રે
ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં. હા લાલભાઈ હા. પ્યારા પુત્રના માથા ખાંડી, ભોગ સાધુ ને ધરતા, ભોગ સાધુ ને ધરતા. પ્યારા પુત્રના માથા ખાંડી, ભોગ સાધુ ને ધરતા, ભોગ સાધુ ને ધરતા. નો કાઈ ડરતા સંત ને સંત ભણા રે, ભાઈ નથી મફતમાં મળતા. તારી વાડી નો તું ધણી, આ બધી તારી વાડી નો તું ધણી, મારા નાથ ઈ બોલતા માથી બતાવજે. તે દી અડાઈ તું ધરજે. નારીને જીધે કોઈ આંગળી હોપી દીધા. એ યાદુ વીરભાઈ, એ યાદુ વીરભાઈ આ તો ઇતિહાસ બાપુ બોલે છે. આ આપણી તૈયારી ખરી? આપણું બૈરું કોક માગે તો આપણી આમાં તૈયારી ખરી? કઈ પતે એવું નથી. આ માથા હલાવી એટલું આપણો મેળ જ માંડ પીડ્યો છે. દઈને શું કરવું?